જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય માતાજી। આજે આપણા 60 દિવસના ટાસ્કમાં છે 28મો દિવસ અને આપણે અત્યારે આવ્યા છીએ પિયુષ પોઈન્ટ કે જ્યાં એક બેન છે જે વર્ષોથી કૂતરાઓને રોટલી અને દૂધ ખવડાવે છે। તો આજ એમના આપણે દૂધની મદદ કરશું જેથી કરીને એ લોકો કૂતરાને ખવડાવી શકીએ। તો ચલો આપણે દૂધ લેવા છે। દોસ્તો આપણે લઈ લીધું છે દૂધ, ચલો। તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા કૂતરા આવી ગયા છે અને આ રીતે આપણે આ બેનને દૂધ આપી દઈએ। એ આખા એરિયાની અંદર ઘણા બધા કૂતરાઓને અહીંયા એ ખવડાવે છે। એ ઘરેથી પોતે રોટલી ભાગી અને આ રીતના લઈને આવે છે અને આપણે એમને આપી દઈએ દૂધ। લો દોસ્તો, આ બેન આવે એટલે તરત અહીંયા કૂતરાઓ આવી જ જાય છે। જુઓ, વેટિંગ છે કૂતરાઓનું અને અહીંયા મસ્ત રોટલીનો ભૂકો હોય એની અંદર દૂધ નાખી અને હાથેથી એકદમ નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું જોરદાર કામ કરે છે। ઘણા બધા સમયથી બેન કામ કરે છે। અહીંયા આ છે પિયુષ પોઈન્ટની 4 રસ્તા, એમની સાથે આપણા કલ્પેશ કાકા એ પણ સેવા બજાવે છે। આવી 4-5 જગ્યા અલગ અલગ જગ્યાઓમાં આ રીતનું કૂતરાને રેડી કરવાનું એનું ભોજન। જોવા મિત્રો, બેન આખા દિવસમાં કેટલા કૂતરાઓને તમે ખવડાવો? 35 કૂતરાઓ? વાહ ભાઈ વાહ, રોજના 35 કૂતરાઓ। તો દોસ્તો, સોનોગ્રાફી રિપોર્ટ આ કૂતરાને ખરેખર એ એવી રીતે સાચવે છે જાણે કે આપણે આપણા છોકરાઓને સાચવતા હોય એ રીતના। અને આખા દિવસના રોટલીનો ભૂક્કો ને બધું કેટલું કરો? રોટલી કેટલી કરો ભૂક્કો? બરાબર દોસ્તો, રોટલી એ લોકો એમની સોસાયટીમાંથી રોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી એમની બધી સોસાયટીમાંથી રોટલી ઉભરાવવાની અને 5 થી 6 લીટર 4 લીટર એવું દૂધ। તો દોસ્તો, તમારે પણ આ જો સેવાનો લાભ લેવો હોય અને અમને મદદ કરવી હોય તો આ બેન સાંજે 9:30 થી 10 વાગે પિયુષ પોઈન્ટ બ્રિજની નીચે રોજ આ નિત્યક્રમ કરે છે। તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે 1 થેલી 2 થેલી 5 થેલી દૂધની આપી અને આપણે આ સેવા કરી શકીએ છીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।